મોરબીના નર્મદા કેનાલમાં ફેક્ટરીનું કેમિકલ છોડાતા મચ્છુ બે ડેમનું પાણી દૂષિત થતા આરોગ્ય પર ખતરો। મોરબી નર્મદા કેનાલમાં કોઈ ફેક્ટરી દ્વારા કેમિકલ છોડવામાં આવતા મચ્છુ બે ડેમના કાંઠે કેમિકલ યુક્ત પાણીની લેયર જોવા મળી છે, જેથી પીવા અને સિંચાઈમાં ઉપયોગમાં લેવાતું મચ્છુ બે ડેમનું પાણી પણ બગડ્યું છે કે કેમ આ મામલે ડેમના અધિકારીઓ જાણ થતાં તુરંત દોડી અને તપાસનો દોર શરૂ કર્યો છે। મોરબી તાલુકાના જોધપુર નજીક આવેલ મચ્છુ બે ડેમ અનેક ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। આ ડેમમાં નર્મદા કેનાલ મારફત પાણી ઠલવાય છે। જો કે સિરામિક ઝોનમાંથી પસાર થતી આ કેનાલમાંથી આજુબાજુ આવેલી કોઈ ફેક્ટરીમાંથી નર્મદા કેનાલમાં કેમિકલ ઠાલવવામાં આવતા મચ્છુ બે ડેમનું પાણી પણ દૂષિત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। આ મામલે ડેમના અધિકારી ભોરણિયાએ જણાવ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ, કાંઠા ઉપર કેમિકલ વાળું પાણી જોવા મળી રહ્યું છે। આ મામલે જીપીસીબી બોર્ડને રિપોર્ટ કરવામાં આવશે। આ ડેમમાં કેમિકલ ભળતા પાણી દૂષિત થઈ ગયું હોય સ્થાનિક જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે। આ કેમિકલ જાહેર ઉપયોગમાં લેવાતા પાણીના જથ્થામાં ભળવનાર ફેક્ટરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। અમને જેવી માહિતી મળી તેવું તરત જ અમારી ટીમ ત્યાંથી, હું પોતે જ અહીંયા પ્રાદેશિક અધિકારી છું, ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી તરીકે છું, એટલે અમે અહીંયા સર્વે માટે આવ્યા। સર્વેમાં આ ડેમના જે અપસ્ટ્રીમથી ડાઉનસ્ટ્રીમ તરફ જ્યાં બી પાણીનો ફ્લો થતો હોય, જે ડાયરેક્શનમાં પાણીનો ફ્લો છે એ બાજુમાં અમે તપાસ કરવામાં આ એક કિનારા ઉપર થોડું બ્લેક જેવું પાર્ટિકલ્સ જેવું કે ડસ્ટિંગ જેવું થોડુંક લાગ્યું, એટલે અમે એ ચેક કર્યું તો એમ પ્રાઇમા ફેસી જોતાં એવું ધ્યાને આવે છે કે કોઈક ડોમેસ્ટિક એક્ટિવિટીના કારણે, જો કે કોઈક ડોમેસ્ટિકમાં ઘણીવાર થોડા કચરો કે કંઈક થોડોક સળગાયો હોય કે બળ્યું હોય કે એની એસ હોય તો એ થોડીક સીપેજ થઈને ગઈ હોય ને કિનારા ઉપર થોડી જમા થઈ ગઈ હોય એવું લાગે છે, કારણ કે લાઇટર પાર્ટિકલ્સ છે ને ઉપર તળે છે ને જે હેવી પાર્ટિકલ્સ પર સેટલ થઈ ગયા છે, જે જોતાં કોઈ કેમિકલનો નિકાલ ડાયરેક્ટ થયો હોય એવું કોઈ કે ઔદ્યોગિક પ્રવૃત્તિથી થયું એવું પ્રાઇમા ફેસીથી જાણવા નથી મળતું। તેમ છતાં અમે એક પાણીનો નમૂનો લીધો છે પૃથ્થકરણ માટે, કે જેનો રિઝલ્ટ આવ્યાથી કોઈક એવી એક્ટિવિટીના લીધે અહીંયા આવ્યું હોય તો ખબર પડે ને જાણી શકાય। ત્યારે ઘટનાની જાણ થતાં અમે અહીંયા ડેમ સાઇટ ઉપર આવી અને પ્રાથમિક તપાસ કરતાં જોતાં કાળા કલરનું કોઈ ડસ્ટિંગ હોય એવું માલુમ પડેલ છે, અને આ બાબતે જીપીસીબીને પણ જાણ કરેલ છે, અને એ પાણીનું સેમ્પલ કલેક્ટ કરી અને એમનું નિયમ અનુસાર ટેસ્ટિંગ કરીને ત્યારબાદ જ સાચો ખ્યાલ આવે કે કયું કેમિકલ ઠલવાયેલું છે। નર્મદાની જે મોરબી બ્રાન્ચ કેનાલ છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થાય છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એવું લાગે છે કે નર્મદાને કેનાલમાં કોઈ કચરો અથવા કેમિકલ ઠાલવ્યું અને એ પાણી અહીંયા ડેમમાં જમા થયેલું એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ।